નમસ્કાર. સવારથી અર્જુનભાઈ મોઢવાડિયાને અલગ અલગ માધ્યમોથી સાંભળી રહી છું અને સૌથી પહેલો વિચાર એ આવે છે કે એક ઇમોશનલ ફેરબદલ તો થયો હશે, કેમ કે જો કોઈ 4 વર્ષ કોઈ જગ્યાએ નોકરી કરી હોય ને પછી એનો છેલ્લો દિવસ હોય તો પણ કંપની ગમતી હોય કે ન ગમતી હોય, આજુબાજુમાં કોઈક તો એવું હોય કે જેની સાથે એક ઇમોશનલ કનેક્ટ બેઠું હોય અને પછી છોડવાના કારણે આંખોના ખૂણા ભીના થતા હોય કાં તો કોઈ દુઃખ થતું હોય. એટલે એક ખેસ એક દિવસમાં બદલવાથી વિચારધારામાં કોઈ દિવસ 360 ડિગ્રી ચેન્જ નથી આવતો. એક આખી પ્રોસેસ છે સામેવાળા વિચારોને સ્વીકારવાની, એને સમજવાની. તો અર્જુનભાઈ મોઢવાડિયા પાસે સમજવું છે આખું કે એ બદલાવ જે આજે પ્રેસ કોન્ફરન્સમાં એ બોલી રહ્યા હતા ત્યારે તો એવો વિચાર આવ્યો કે અર્જુનભાઈ, તમે 30 મિનિટમાં ભારતીય જનતા પાર્ટીને સમજીને એમના વખાણ કરી રહ્યા હતા અને એટલા બધા વખાણ કરી રહ્યા હતા. તો એના વિશે હું આવું, એના ભવિષ્ય વિશે જાઓ એ પહેલાં 40 વર્ષની સફરને ટૂંકમાં સમજવી છે કે તમે રાજીવ ગાંધી ભવનના પગથિયા ચડીને જતા હશો ત્યારે તો તમે બહુ જ સ્વાભાવિક રીતે સડસડાટ ચડી જતા હશો. કમલમમાં તો કદાચ આજે પહેલી વાર ગયા હશો. પહેલી વખત ગયો છે. પહેલી વાર ગયા ને? પહેલી વખત ગયો, હા. અને એ રસ્તા પરથી ગયા હશો, ક્યારે એવું વિચાર્યું પણ નહીં હોય કે અહીંયા જવાનું થશે તમારે? ક્યારેય નહોતું વિચાર્યું. અને બહુ સાચો એ પ્રશ્ન છે કે માત્ર મારા માટે નહીં, મારા પરિવાર માટે પણ આ એક અઘરો નિર્ણય હતો. અને એમને મારી દીકરી છે, એણે મને સધિયારો આપવા માટે એક લાંબો મેસેજ કરેલો કે પપ્પાને આ પાર્ટી છોડી અને આટલી બધી મહેનત કરીને આવતા હશે એટલે દુઃખ થયું હશે એમ માનીને. અને સ્વાભાવિક છે કે માણસને પોતાના જે શેરીના કૂતરા હોય એની સાથે પ્રેમ થઈ જાય છે કે એ પણ આપણે ઓળખી જાય, આપણે એને ઓળખી જઈએ, તરત અનુસંધાન એની સાથેનું થઈ જાય. આ તો આટલા વર્ષોનું ત્યાં મારો ખૂન પસીનો પડેલો હતો. મેં એના નિર્માણમાં, રાજીવ ગાંધી ભવનના નિર્માણમાં પણ મારો હાથ છે અને આજે એમાં તકતી પણ અર્જુન મોઢવાડિયાની લાગેલી છે. અને એ રાજીવ ગાંધી ભવન આખા દેશનું એક મોડેલ કહી શકાય એવું ભવન બનાવેલું છે. હવે એ આજે છોડી દેવું પડે. એ છોડી દેવામાં માટે થઈને જે કારણો હતા એ કારણો ખૂબ મજબૂત હોય તો જ છૂટી શકે. અને એમાંય જ્યારે તમને સત્તાનો કોઈ મોહ ન હોય કે એના માટેનું ક્યારેય વિચાર્યું ન હોય તમે, ત્યારે તમને એ નિર્ણય કરવા માટેના જે કારણો છે એ ખૂબ મજબૂત કારણો હોય. અને મજબૂત કારણો એવા હતા કે એને કારણે મને જ્યારે નિર્ણય લીધો હશે ત્યારે એ પ્રોસેસ ખૂબ લાંબી થઈ હતી. એક દિવસની પ્રોસેસ નથી, આ 8 વર્ષની પ્રોસેસ છે. 8 વર્ષની અંદર ઘણા મનોમંથનો થયા, ઘણો મારી વાત રજૂ કરવા માટે, મારો થોડો જે ઈચ્છા મુજબનો બદલાવ લઈ આવવા માટે એમાં ક્યાંક પ્રયત્નો કર્યા. અને પ્રયત્નોમાં એક ટકો પણ તમને જ્યારે સફળતા ન મળી હોય અને એની સામે જેનું કાયમ ક્રિટિસિઝમ કરતા હોય, એ ક્રિટિસિઝમ કરી લીધા પછી, એમણે પણ આપણું ક્રિટિસિઝમ કર્યા પછી એમાં તમને કોઈ કડવાશ ન લાગે ત્યારે તમે મજબૂર થઈને બીજી જગ્યાએ જતા હોય છે. આજે મેં ડિફરન્સ જોયો કે જે એરોગન્સ લેવલ અત્યારે કોંગ્રેસના નેતૃત્વ છે એનું જે એરોગન્સ લેવલ છે, જે અહંકાર છે, સત્તા વગરનું છે. માન્ય વિરોધ પક્ષ પણ નથી અત્યારે. અને કેન્દ્રમાં હોય કે અહીંયા હોય, કોઈ જગ્યાએ માન્ય વિરોધ પક્ષ નથી. અલબત્ત મને ગુજરાતની કોંગ્રેસના તે કોઈ ફરિયાદ નહોતી, પણ ત્યાંના નેતૃત્વમાં 7-8 વર્ષની અંદર જે બદલાવ આવ્યો અને જે અનુભવ થયો એની સાથે હું જેની સામે લડું છું એને કોઈ તકલીફ નથી મારાથી. જ્યારે હતો ત્યારે નહોતી ને આજે તો આવકાર આપ્યો છે મને, પણ ત્યારે નહોતી. એ કારણોસર આપણે છોડીને અહીંયા આવતા હોઈએ છીએ. કદાચ માની લે કોક મેળવવા માટે આવતે છે. મને તો અહીંયા જ્યારે ભારતીય જનતા પાર્ટીની જરૂર હતી ત્યારે પણ હું નહોતો આવ્યો અહીંયા, કે જ્યારે એમને એમ લાગતું હતું કે મારે થોડી સ્ટ્રેન્થ વધારવાની જરૂર છે ત્યારે. અત્યારે તો એની ફૂલ સ્ટ્રેન્થ છે. માઇનસ અર્જુન મોઢવાડિયા પ્લસ અર્જુન મોઢવાડિયા કંઈ ફરક નથી પડવાનો. 156 બેઠકો છે, 26 આવેલી છે ને 26 જે ગયા વખતે લીડ હતી એના કરતાં ડબલ લીડથી આવવાની છે. તો એ વખતે પણ મને અહીંયા ઉષ્માનો અનુભવ થયો, હૂંફનો અનુભવ થયો. ત્યાં મને એવો અનુભવ નહોતો થતો. એટલે મજબૂરીથી એ
પક્ષ છોડી અને આજે જોડાવવું પડ્યું છે. હવે મને એનો કોઈ અફસોસ નથી. હું એકદમ મુક્ત થયાનો અહેસાસ કરું છું. અમે તર્ક બધા લગાવતા હતા, એમાંથી એક જે તર્ક અમને એવું લાગ્યું કે જે થોડો વધારે રિલેવન્ટ છે અને મને એવું લાગે છે કે એની પુષ્ટિ તમે જ કરી શકો છો. તમે કરશો કે કેમ એ ખબર નથી, પણ છતાંય કે ઉદાહરણ તરીકે ગુજરાત કોંગ્રેસના એ 5 નેતાઓ જે ટોચના વારંવાર ચર્ચા થતી, તો એમાં એક નામ તમારું પણ હતું. જી. શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના અધ્યક્ષ છે, અમિતભાઈ ચાવડાને વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા, ભરતસિંહ સોલંકી છે તો એમને જમ્મુ કાશ્મીરમાં પ્રભારી બનાવવામાં આવ્યા. કોઈ જગ્યાએ અર્જુનભાઈ મોઢવાડિયાને સાચવ્યા નહીં, એટલા માટે કેટલાય સમયથી મનદુખ ચાલી રહ્યું હતું. જો કે મને એનો કોઈ મોહ નહોતો, એટલા માટે કે મેં કોઈ દિવસ, હું જ્યારે રાજનીતિમાં આવ્યો પછી મેં રાષ્ટ્રીય કક્ષાએ જવાનું બહુ એટલું બધું વિચારેલું નહોતું. મને તો અહીંયા ગુજરાતમાં કામ કરતો હતો અને હું જ્યારે પ્રદેશ અધ્યક્ષ હતો કે CLP લીડર હતો, વિરોધ પક્ષનો નેતા હતો, ત્યારે બધી સરકારો હતી એ વખતે. તો મેં કંઈ એક સંબંધો કેળવવા માટે બીજા રાજ્યોના મુખ્યમંત્રીને મળવા જવું કે બીજી જગ્યાએ જવું અથવા બીજા નેતાઓને મળવું મારો સ્વભાવ નહોતો. હું ક્યારેક તો એવું બનતું હતું કે સાંજે જઈને સવારે આવતો રહેતો. એવી રીતે મેં ગુજરાતમાં કામ કરેલું છે. મને એવું નહોતું, પણ જે શક્તિઓનું સન્માન થવું જોઈએ એ સન્માનની અંદર ખૂબ મોટો ગેપ હતો. અને મોટું કારણ જો કોઈ હોય કોંગ્રેસ છોડવાનું તો એ છે કે શક્તિશાળી કોણ છે અને એને હોદ્દાઓ આપવો કે જરૂરી નથી દર વખતે, પણ એનું સન્માન તો કરવું જ જોઈએ. એની ક્ષમતાનો ઉપયોગ કરવો જોઈએ. એનો ક્ષમતાનો ક્યાંય નહીં તો સ્થાનિક ઉપયોગ કરવો જોઈએ. એને અહેસાસ થવો જોઈએ કે તમારી શક્તિઓનું સન્માન થઈ રહ્યું છે. જ્યારે એ ન થાય ત્યારે તમે અંદરથી દુઃખી થઈ જાઓ. અને મોટું કારણ જે કોંગ્રેસ પક્ષ છોડવાનું હતું એ આ હતું. મને ભરપૂર ગુજરાતના લોકોએ પ્રેમ આપ્યો. એમાં મારે કોઈની સાથે એવા મતભેદો નહોતા કે જેને કારણે મારે અહીંયા છોડવું પડે. મને જે ફરિયાદો હતી કેન્દ્રીય નેતૃત્વ સામે હતી. અહીંયા કોઈની સામે મતભેદો મને નહોતા. કોઈની સામે ફરિયાદ નથી. ભરતસિંહનું આજે સ્ટેટમેન્ટ આવ્યું છે કે કોંગ્રેસ પક્ષે તો એમને વિમાનમાં ઘણું બધું ફેરવે, હેલિકોપ્ટરમાં ફર્યા, મજા કરી. નહીં, મેં તો મજૂરી કરી છે, મજા નથી કરી. મજા તો જે કેન્દ્રમાં મિનિસ્ટરો થયા હતા એને કરી છે. મેં કોઈ દિવસ એવું નથી કર્યું. મેં તો અહીંયા સંઘર્ષની રાજનીતિ કરી છે અને કોંગ્રેસ માટે લોહી પસીનો મેં પીવડાવ્યો. હું એક જ વ્યક્તિ એવો છું કે જેને કોઈ રિવોર્ડ નથી મળ્યો, જવાબદારીઓ મળી છે. અને એનો મને ખૂબ આનંદ હતો કે મેં રિવોર્ડ લીધા વગર મેં મારી જવાબદારીઓ વહન, વિરોધ પક્ષના નેતાની હોય કે પ્રદેશ પ્રમુખની હોય. હેલિકોપ્ટરમાં મજા કરવા નથી ગયો કોઈ જગ્યાએ. એ કપરી મુસાફરી હોય છે હેલિકોપ્ટરની. એ મુખ્યમંત્રીને કે રાજ્યપાલશ્રીને પૂછીએ તો ખબર પડે કે કેટલી, વડાપ્રધાનને પૂછીએ તો ખબર પડે કેટલી અઘરી મુસાફરી છે. હેલિકોપ્ટરની મજા નથી કોઈ અહીંયા. એટલે એ તો આપણે ચૂંટણીઓ વખતે જરૂર પડે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણા સમયનો ઉપયોગ 30 દિવસની અંદર આખું ગુજરાત ફરવાનું હોય તો જેની ડિમાન્ડ હોય એ જતા હોય. એમાં કશું મારા શું કહેવાય શોખ ખાતર નહોતા. મંત્રીમંડળમાં જે લોકો રહ્યા છે મજા કરતા હશે, મને એમનું ના નથી. અને એમાં મને કોઈ વાંધો નહોતો, કારણ કે મંત્રીમંડળમાં રહેવાનું મેં ક્યારેય વિચાર્યું નહોતું, મેં જવાનું વિચાર્યું નહોતું કે મેં કોઈ દી રાજ્યસભાના પદમાં કે એમાંય વિચાર્યું નહોતું. એટલે મને જે મળ્યું છે એ મારા સંઘર્ષને કારણે મળ્યું છે. કે મને એવું નહોતું કે મજા કરવા માટે આપ્યું હતું. વિરોધ પક્ષના નેતા થવું હોય કે પ્રદેશના પ્રમુખ થવા હોય, સંઘર્ષની વાત હોય. અને એમાં હું પોરબંદર જેવું જે ભાજપનો ગઢ ગણાય એમાંથી ચૂંટાઈને આવતો હતો. એમાંથી ચૂંટાઈને આવ્યો, જે ખૂબ અઘરું હતું. અને હું જાહેર છે ને જીતોય છું ત્યાં પણ. અને પ્રદેશની જવાબદારી સાથે સાથે મેં કોઈ સારામાં સારી સીટ કોઈ જગ્યાએ માગી નહોતી. મારી જે જન્મભૂમિ છે ત્યાંથી જ હું આવતો હતો અને હું એને કમિટમેન્ટથી ત્યાં રહ્યો હતો. એટલે આજે તો નીકળી ગયા પછી મારે એનું ખરાબ નથી કહેવું, પણ એ બધા બોલે તો એને મુબારક છે. અચ્છા, વિશ્વસનીયતા પર અત્યારે અર્જુનભાઈ બહુ મોટો પ્રશ્ન છે. એટલા માટે કેમ કે હું અત્યાર સુધી ઉદાહરણ તરીકે બ્રિજેશભાઈ મિર્જાનું બહુ ઉદાહરણ આપતી. એ બહુ જ સારા નેતા, પણ એ જ્યારે મને યાદ છે મારી સાથે ડિબેટમાં બેઠા હતા સંદેશમાં 8 વાગે અને પછી બધા નેતાઓ જઈ રહ્યા હતા, ત્યારે એમણે કહ્યું કે જમીરને ખમીર વેચાઈ ન હોય એ પ્રકારના નેતાઓ જતા હોય છે ભાજપમાં. બીજા દિવસે મને સવારે ફોન આવે સ્ટુડિયોમાંથી કે બ્રિજેશભાઈ ભાજપમાં ગયા છે.
તો અર્જુનભાઈના કેસમાં પણ ખાસા ઘણા અંશ એવું છે, એટલા માટે કેમ કે તમે છેક સુધી હમણાં ઇન્ટરવ્યૂઝ આપી રહ્યા હતા, દરેક જગ્યાએ એવું કહી રહ્યા હતા કે નહીં, હું ભાજપમાં નથી જવાનો, મારે કોઈને સેટ નથી કરવાના, મને કોઈ ખરીદી શકે એમ નથી. અને પછી અચાનક કાલે વાત આવે છે કે સાંજે અર્જુનભાઈ રિઝાઇન કરે છે અને આજે ભાજપમાં આવે છે. નહીં, એ મેં કહ્યું એમ એક પ્રોસેસ છે. આ એક દિવસની નથી, 8 વર્ષની છે. કોઈક તબક્કે તમે નિર્ણય લેવા માટે શું કહેવાય, એના માટે તમારું મનોબળ મજબૂત થઈને તમે નિર્ણય લેતા હોય છે. ત્યાં સુધી કઈ ક્ષણ આવી કે જ્યારે તમે ક્ષણોમાં ઘણું એક્યુમ્યુલેટ થયું છે, ઘણું બધું એક્યુમ્યુલેટ થયું છે. અને જે પક્ષમાંથી હું ઘણી વખત કહી ચૂક્યો છું કે જે ઘરે જવું નથી એ ઘરની દિશા શું કરવા પૂછવાની. એટલે મારે હવે એના રોદણા શું કરવા રડવા જોઈએ. મેં છોડી દીધું ત્યાંથી. અને મેં એના માટે કોઈ પાર્ટી પાસે ક્યારેય મેં કામ કર્યું છે એનો રિવોર્ડ પણ નથી માગ્યો. મેં સન્માન માગ્યું તો મને આ એક જ તકલીફ થઈ કે જ્યાં સન્માન ન મળતું હોય ત્યાં તમે લાંબો સમય ટકી ન શકો. આત્મસન્માન નહોતું જળવાતું. એક જ કારણ હતું. અને એ કારણને કારણે જ મેં એ ત્યાંથી છોડ્યું છે. હું સંઘર્ષથી થાકવાવાળો ક્યારેય માણસ નથી. અને અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં હું એવે સમયે આવ્યો છું કે એમને મારી કોઈ જરૂર નહોતી, પણ મારા જે આત્મસન્માનને એને માન આપેલું છે એ મારે સ્વીકારવું જોઈએ. એ પ્રધાન સાથે તમે મળ્યા, કોને મળ્યા તમે? પીએમ ને મળ્યા હતા? હું પીએમ ને મળ્યો છું એમ નથી કહેતો, હું કોને મળ્યો છું એ પણ વાત અત્યારે નથી કરવા માંગતો. પણ મને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ હોય કે ગૃહમંત્રી અમિતભાઈ હોય, જેની સામે મેં વિરોધ પક્ષના નેતા તરીકે પ્રદેશ પ્રમુખ તરીકે કામ કર્યું છે. અને એમાં ઘણી બધી વખતે મેં વાગબાણ કહી શકાય એવા વાગબાણો છોડ્યા છે, પણ એક જરાય કડવાશ રાખ્યા વગર સમય આવે અમને સન્માન આપ્યું છે. મને જાહેર પ્રસંગો હોય કે બીજી જગ્યાએ હોય. અને એની સામે આજે મારી એકની વાત નથી થતી, કોઈની મજબૂરી હશે ત્યાં, મારી એવી કોઈ મજબૂરી નથી એટલે ત્યાં રહેતા હશે. બાકી આત્મસન્માન કેટલાય લોકોનું ઘવાય છે અત્યારે પણ, જે લોકો કોંગ્રેસમાં છે. હા, એનું ઘવાય છે. પણ એ બધો નિર્ણય કરી શકે. તમે કોઈને લઈને જવાના છો? કોને ના, મારે શું કરવા કોઈને લઈને જવું? અહીંયા ક્યાં કોઈ, આમાં ક્યાં કોઈની જરૂર છે? ભારતીય જનતા પાર્ટીને એવી કોઈ જરૂર જ નથી. એ તો કાર્યકરની શક્તિ જે હોય એ શક્તિને હંમેશા ત્યાં કાર્યકર્તાની શક્તિ હોય એને હંમેશા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું, સંગઠનમાં કામ કરનારનું, શક્તિશાળી કાર્યકરનું હંમેશા સન્માન થાય છે. એટલે મારો એક કાર્યકર તરીકે સન્માન એણે કર્યું છે. વાલામાં જેની જરૂર હશે અને મને કહેશે કે આ લઈ આવવા જેવા છે તો હું એને પૂછીશ પણ ખરો. મને ઘણા કહે છે કે મારે જોડાવવું છે આજે, તો હું પૂછીશ કે ભાઈ આ 5 મિત્રો છે એને જોડવાની ઈચ્છા છે, શું કરવાનું છે? અહીંયા તો સ્વાગત છે બધાનું અહીંયા, તો એવું હશે તો કરીશું. બાકી કોઈને આમંત્રણ અત્યારે દેવા જરૂર પડે એવું ભાજપમાં અત્યારે સ્થિતિ નથી. વિધાનસભામાં તમારી ભૂમિકા, આજે તમને પ્રેસ કોન્ફરન્સમાં પણ પ્રશ્ન પૂછાયો કે તમે ફ્રીડમ ઓફ એક્સપ્રેશનના માણસ છો અને સંકીર્ણ વ્યવસ્થામાં કેવી રીતે જીરવી શકશો, કે જ્યાં બોલવાની બહુ આઝાદી નથી એવું કહેવાય છે. એનો જવાબ મેં સાંભળ્યો હતો, પણ મારો પ્રશ્ન એ છે કે તમે જવાબ આપ્યો હતો કે વિધાનસભામાં કોઈ દિવસ સ્ક્રિપ્ટેડ પ્રશ્નો અર્જુન મોઢવાડિયાએ નથી પૂછ્યા કે કોઈએ સ્ક્રિપ્ટ આપી હોય ને પૂછ્યા હોય. અહીંયા તો લગભગ તમારે જવાબ આપવાનું આવશે એવું અમે બધા માની રહ્યા છીએ. તો જવાબ જે આપશો એ સ્ક્રિપ્ટેડ હશે કે પછી એમાં એવા જવાબો હશે કે જેની ખરેખર ધારાસભ્યો પૂછતા હોય છે? કેમ કે અમે ઘણીવાર વિધાનસભામાં જોઈએ છીએ પૂછ્યું કંઈક હોય, જવાબ કંઈક આવતો હોય છે. તમે એ વ્યવસ્થા બદલશો? જો હું એવું માનું છું કે હાઉસ ચલાવવાની એક વ્યવસ્થા હોય છે. કોંગ્રેસ પક્ષની પોતાની વ્યવસ્થા હોય છે, વિરોધ પક્ષમાં હોય એની, અને શાસક પક્ષની પણ એક વ્યવસ્થા હોય છે. એમાં તમારા વિસ્તારના પ્રશ્નો નહીં પૂછવાના એવું કોઈ પોલિટિકલ પાર્ટી ક્યારેય કહેતી નથી હોતી. જરૂરથી હું હોય તો મારા પક્ષનું સારું દેખાય અને એવી બાબતો બહાર આવે એ સ્વાભાવિક પ્રશ્નો પૂછું, એમાં કંઈ બહુ ખોટું વાત નથી. લખીને તો આપે છે ને દંડક પ્રશ્નો, સીધા વાંચી જાય છે ધારાસભ્યો. 156 છે તો એ તમે 17 કેમ ભારે પડતા હતા? હું આગ્રહ કરું છું એના માટે હંમેશા કે બધાએ મૌલિક બોલવું જોઈએ
અને મૌલિક બોલતા ના ફાવતું હોય તો પણ એમણે શીખવું જોઈએ. આપણા જે સ્પીકર છે એ પણ એના પ્લેટફોર્મ ઉપરથી બધાને મૌલિક બનવાની વારંવાર અપીલ કરતા હોય છે અને એ જાહેર જીવનની અંદર બોલવું એ શીખવું જોઈએ બધાએ અને બધા ધારાસભ્યો શીખે એ હું ઈચ્છું અને એમાં કોઈને જરૂર પડતી હોય તો આપણે એમને મદદે કરવી જોઈએ સ્ક્રિપ્ટ. પણ મારો અનુભવ એવો છે કે અહીંયા ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં મેં બંધબારણે પણ ચર્ચાઓ કરી છે. હું વિરોધ પક્ષનો નેતા હતો ત્યારે બિઝનેસ એડવાઇઝરી કમિટીમાં કે બીજી જગ્યાએ, અને કોંગ્રેસમાં હાઈકમાન્ડ સાથે પણ મેં ચર્ચા કરી છે. આ સ્ક્રિપ્ટ તૈયાર કરીને ક્યાં જરૂર પડે એ ભારતીય જનતા પાર્ટીમાં તમારે ચર્ચા કરવી હોય ત્યારે ક્યારેય જરૂર પડતી નથી. કમનસીબી એ છે કે કોંગ્રેસમાં એ જરૂર પડે છે. અચ્છા. એ તૈયારી કરીને જવું પડે. સામેના વ્યક્તિને હું કંઈ વાત કરીશ એ ખરાબ નહીં લાગી જાય એ બહુ વિચારવું પડે. એ વિચારવું પડે. જ્યાં એવી પ્રથા હોય ત્યાં સાચી વાત નેતૃત્વ પાસે ક્યારેક પહોંચે જ પહોંચે નહીં. સાચી, આ એક પ્રશ્ન છે. એ તમારે કડવામાં કડવી વાત તમારા કાર્યકર્તાની સાંભળવાની તમારી જવાબદારી છે. તમારી જવાબદારી છે. અને પછી એ સાંભળી લીધા પછી સાચી વાત કરવાની પણ તમારી જવાબદારી છે. બંને અરસપરસ. એટલે એમાંનું કશું નથી. હવે એ રાજકીય પાર્ટી તરીકે ટકી રહેવા માટે આ ફંડામેન્ટલ છે, પણ એ ફંડામેન્ટલનો જ અભાવ છે. હવે સ્વીકાર્યતા કોની છે, રાહુલ ગાંધીની કે નરેન્દ્ર મોદીની? જી, સ્વીકાર્યતા, એક્સેપ્ટન્સી કોનામાં વધારે છે? તમે બંનેને ઓળખો છો, નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી? જો અત્યારે નવા વિચારો માટે, ટીકા માટે, બધા માટે તમને આજે એકદમ બિટર ક્રિટિક હશે નરેન્દ્રભાઈનું, એ પણ એમ કહેશે કે એના જેટલું ઇનોવેશન દુનિયાની અંદર કોઈ પ્રધાનમંત્રી ન કરી શકે એટલું ઇનોવેશન લઈ આવે છે. બીજું, પ્રજા સાથે એટલું જ તાદાત્મ્ય છે. બીજું, આજે ગમે તેવા ક્રિટિક હોય નરેન્દ્રભાઈ કોઈના પણ, અને નરેન્દ્રભાઈના ગમે તેટલા ક્રિટિક હોય રાજનીતિક રીતે, પણ જે સ્વીકારવાની હિંમત છે એ આ દેશમાં નરેન્દ્રભાઈ જેટલી કોઈનામાં નથી. અને જો એવું ન હોત તો મને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનું સહર્ષ મંજૂરી નરેન્દ્રભાઈ કે અમિતભાઈ ના આપે. અહીંયા બીજો એક પ્રશ્ન એ પણ છે. અહીંયા વાત આવે છે એની ટીકાની, એને સ્વીકારવાની, એ દ્રષ્ટિએ જોવાની, પણ વિપક્ષ જ્યાં સુધી મજબૂત ન હોય ત્યાં સુધી લોકતંત્ર મજબૂત નથી થતું. કોઈ પણ વ્યક્તિ કેટલો પણ અદ્ભુત કેમ ન હોય, એના માટે સામે એવા પક્ષ અથવા વિચારો હોવા જ જોઈએ જે એમને પ્રશ્ન કરે, અને કોઈ વિચાર કર્યા વગર પ્રશ્ન કરે. તો જ્યાં સુધી વિપક્ષના મજબૂત નેતાઓ એક પછી એક ભારતીય જનતા પાર્ટી તરફ પ્રયાણ કરતા રહેશે ત્યાં સુધી ખાલી લોકતંત્રની વાતો કરીને શું થશે? કેવી રીતે મજબૂત થશે? એના માટે પાર્ટીની અંદર જ લોકતંત્ર મજબૂત કરવું જોઈએ. જો સક્ષમ વિરોધ પક્ષ બનવું હોય તો કોંગ્રેસમાં તો ઓવર ડેમોક્રેસી નથી. ઓવર ડેમોક્રેસી નથી. એ જો હોત તો આટલી આ હાલત કોંગ્રેસની નથી થઈ. હું તમને આપને ખાલી એક પંજાબનો દાખલો આપું. પંજાબની અંદર કેપ્ટન અમરિંદરસિંહ મુખ્યમંત્રી હતા પંજાબની અંદર, અને એમાંય ખાસ કરીને જે એક કિસાન વર્ગ છે જે આખી ઇકોનોમી ચલાવે છે, અને ઓવરઓલ પંજાબમાં પંજાબિયતનું બહુ મહત્વ છે. અને પંજાબિયત માટે જેની ઓળખ છે એમાં કેપ્ટન અમરિંદરસિંહ અને એક સિનિયર બાદલ જેનું ડેથ થઈ ગયું. આ મને પંજાબીઓએ કીધેલી વાત છે કે આ બે સૌથી પોપ્યુલર ફિગર, ભલે ક્યારેક હારી જાય જીતી જાય અલગ વાત છે, આ બંને નેતાઓમાં એક કેપ્ટન હતા, એક કેપ્ટન મુખ્યમંત્રી હતા અને બહુમતીમાં હતા. રાતોરાત એને બદલવાનું નક્કી કર્યું. એની એ
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા હતા, મુખ્યમંત્રી હતા. એની જાણ બહાર મીટિંગ બોલાવી અને મુખ્યમંત્રી બદલાવાનો નિર્ણય કરી નાખ્યો. હા, ચન્ની કેવા કોઈને હા, અને જેની કોઈ દી ક્યારેય નામ સાંભળ્યું નહોતું એને બનાવી દીધા. અને સુનિલ જાખડ પ્રેસિડેન્ટ હતા, એને રાતોરાત બદલી અને સિદ્ધુને, જેને કોઈ અનુભવ નહોતો પાર્ટી ચલાવવાનો, એને આપી દીધું. અને આ હાલત શું થઈ? પાર્ટી બેંકરપ્ટ થઈ ગઈ અને બંને પાર્ટી છોડી દીધી. બંને પાર્ટી છોડી દીધી. એનો મતલબ એવો છે કે આપણે ત્યાં જે એક બદલાવ લઈ આવવાની અંદર તમારી પાસે કોઈ આવડત જ નથી અને ડેમોક્રેસી જ નથી. જે ફંડામેન્ટલ ડેમોક્રેસી હોવી જોઈએ, આંતરિક ડેમોક્રેસી, એ જ નથી. અને એને કારણે આજે દેશ આખાની અંદર. પણ એનું કારણ એ નથી કે કોંગ્રેસ પાસે સત્તા નથી તો જે હોય પ્રેશર કરે છે. એટલે ઉદાહરણ તરીકે ચન્ની કે સિદ્ધુ એવું પ્રેશર કરે કે ભાઈ અમને બનાવો નહીં તો અમે છોડી દઈશું, પેલા કે અમને, તો કોંગ્રેસ કેટલી બાજુનું સાચવે? નહીં, એમાં એ વાત, જો જે સક્ષમ હોય એને તો સાચવવા જોઈએ ને. એટલે કોંગ્રેસ સ્ટ્રોંગ નથી રહી શકતી. નહીં, ફર્મ નથી રહી શકતી. નહીં, એનું કારણ એ છે કે જજમેન્ટ લઈ શકતી નથી કોનામાં કેટલી શક્તિ પડેલી છે અને કોનામાં કઈ પ્રકારની શક્તિ છે. ઘણી વખતે એવું હોય કે ઘણા ખૂબ અભ્યાસુ હોય તો એની પાસેથી ઇન્ફોર્મેશન લેવાય. ઘણા બહુ સારું બોલી શકતા હોય તો એને બોલવાનું કહેવાય. અહીંયા ઘણા પાસે કયું કામ કરાવવું એની પાસે એ કામ કરાવવું જોઈએ. એ કોઈને ત્યાં દિલ્હીમાં કોઈને ખબર જ નથી પડતી કે આપણે શું કરવાનું છે. જો એ થયું હોત તો દેશમાં કેટલાય લોકોને ગુમાવ્યા. આંધ્રપ્રદેશમાં જગનમોહનને ગુમાવ્યા, સફાયો થઈ ગયો. હેમંતા બિસ્વાલ શર્માને આસામમાં ગુમાવ્યા. અશોક ચૌહાણને મહારાષ્ટ્રમાં ગુમાવ્યા. પંજાબની અંદર કેપ્ટન અમરિંદર સિંહ, સુનિલ જાખડને ગુમાવ્યા. એ જ રીતે અનેક પ્રદેશો છે કે જેમાં દિગ્ગજ નેતૃત્વ છે. એને કે મધ્યપ્રદેશ લો કે પછી બીજા પધારીએ, એક જગ્યાએ. એનો મતલબ એવો છે કે તમારે એની સાથે જે હૃદયથી જોડાયેલા રહેવું જોઈએ કે તમે કોઈ જગ્યાએ રહી શકતા. કનેક્શન તૂટી રહ્યું છે. તમને શું લાગે છે ચાન્સીસ ગુજરાત કોંગ્રેસ ક્યારે ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી ઊભી થઈ શકશે જે દરેક વખતે કહેવાય છે? મને કોઈ નજીકના ભવિષ્યમાં દેખાતું નથી. ઓકે, છેલ્લે મને ખાલી એક કન્ફ્યુઝન એ છે કે નેતા સાચા ક્યારે હોય એનું બહુ કન્ફ્યુઝન છે. અર્જુનભાઈએ 40 વર્ષ સુધી જે ટીકા કરી એ સાચી કે હવે પ્રશંસા કરી રહ્યા છે આજના દિવસથી એ સાચી? એટલે મેં 5 પ્રશ્ન લખ્યા છે અને મને ખરેખર વન લાઈન એના જવાબ જોઈએ છે. હમણાં જ બેઠા લખ્યા, તમારા ઇન્ટરવ્યૂઝ ચાલતા હતા એટલે. અને જેના માટે તમે સૌથી વધારે જાણીતા છો એ પ્રશ્નો છે. વાઇબ્રન્ટ ગુજરાત તાઇફો છે કે ફાયદો? એ પરિણામ કહી શકે. વિરોધ પક્ષ તો હંમેશા એને તાઇફો જ કહેતો હતો. તમારો શબ્દ છે. હા, પણ હું એમ જ કહું છું, એ તો કે પરિણામ શું છે? આજે ગુજરાતનું વાઇબ્રન્ટ ગુજરાત જે છે, જેને અમે તાઇફો કહેતા હતા, એ વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક મોડેલ બની ગયું. હું કહું છું એટલા માટે નહીં, આજે ભાજપમાં આવ્યો છું કહું છું, પણ ગઈકાલે અને તેલંગાણાના મુખ્યમંત્રી રેવંતા રેડ્ડીએ એને પોતે કીધું કે નરેન્દ્ર મોદીજી ઇઝ અ બિગ બ્રધર, મોટા ભાઈ છે. અને તેલંગાણા જે વિકસિત રાજ્ય છે, હૈદરાબાદ એટલે મોડેલ ગણાય આખા દેશનું, એ તેલંગાણા એ જે છે એ ગુજરાત મોડેલની તર્જ ઉપર એનો વિકાસ કરશે. ગુજરાત સરકારનું દેવું કરીને પીધેલું ઘી હવે તમે પીવાના, એ હેલ્ધી રહેશે કે અનહેલ્ધી? હમણાં જ બોલ્યા છો છેલ્લે 29 તારીખે. એ વાત સાચી છે, હું જ બોલ્યો હતો. પણ મારે જે બીજું મંત્રીશ્રીએ જવાબ આપ્યો એ FRBM ના જે પેરામીટર છે, રિઝર્વ બેંક. ઓલરેડી હું તો એમાં માનું જ છું કે દેવું એ ગુજરાતનો પ્રશ્ન જ નથી. દેવો પ્રશ્ન જ નથી, કેમ કે આપણી પાસે છે એટલી ક્ષમતા, પોટેન્શિયલ. પણ તમે બોલ્યા હતા, હું બોલ્યો તો, મારી ભૂમિકા હતી, મેં ભૂમિકા ભજવી હતી. અને આ વાત તો એનો મતલબ કે નેતા હંમેશા વન સાઇડ સ્ટોરી જ કહે છે. નહીં, વન સાઇડ સ્ટોરી જેની જે ભૂમિકા આવે તે. હું કઈ તટસ્થ માણસ નથી. ઓકે, હું કોઈ દિવસ તટસ્થ હોઈ શકું જ નહીં. ઓકે, મારે તો જે મારી ભૂમિકા હતી, લોકશાહીની અંદર મારી વિરોધ પક્ષમાં ભૂમિકા હતી, મંત્રીશ્રીની શાસક પક્ષની ભૂમિકા છે. બેય પોતાના પક્ષ નક્કી જુએ અને પછી જનતા નક્કી કરે કે એમાં સત્ય શું છે. શિક્ષણની વાતમાં ગુજરાત સરકારને 100 માંથી કેટલા માર્ક્સ આપશો? ટફ ક્વેશ્ચન.
એનો જવાબ મેં વિધાનસભામાં જ આપ્યો છે. મેં હમણાં પહેલી વિધાનસભામાં ગયા ફેબ્રુઆરીમાં માર્ચમાં બજેટ રજૂ થયું એની પહેલાં મારે શિક્ષણ સચિવનું કામ હતું સ્કૂલના વિનોદ રાવ પાસે, એની પાસે મળવા ગયો અને એણે મને વિદ્યા સમીક્ષા કેન્દ્ર બતાવ્યું. અને એ વિદ્યા સમીક્ષા કેન્દ્ર જે છે એના દ્વારા આખા રાજ્યની તમામ સ્કૂલો અને તમામ વિદ્યાર્થીઓનું 1 to 1 એક વિદ્યાર્થીઓનું ત્યાં મોનિટરિંગ થાય છે. અને એમાં એક તાલુકાની કઈ સ્કૂલ રેડ ઝોનમાં છે, યલો ઝોનમાં છે કે ગ્રીન ઝોનમાં છે, અને એમાં કયા વિદ્યાર્થી છે એ રેડ ઝોનમાં આવે છે, યલો ઝોનમાં આવે છે, ગ્રીન ઝોનમાં આવે છે, એ વિદ્યાર્થી કયા વિષયમાં, ગણિતમાં છે કે ભાષામાં આવે છે. આપણે ત્યાં 30,000 શિક્ષકોની ઘટ છે. આપણે કરાર પર લઈ રહ્યા છીએ શિક્ષકોને. આ વાત કરું છું, હું પહેલા કરી દઉં. એ બધું બતાવે. એટલે આ વાત મેં વિધાનસભામાં કરી ને વિધાનસભામાં એમ કહ્યું કે બધા ધારાસભ્યોએ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેવી જોઈએ. અને આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર આજે આખા દેશનું મોડેલ બન્યું છે. બધા શિક્ષણ મંત્રીઓ અહીંયા આવી અને શિક્ષણ વિભાગ આવીને સ્ટડી કરી જાય છે. આ એક વાત છે. સારું પાસું છે. સારું પાસું છે. એની સામે જે સરકારી સ્કૂલો છે એમાં ઘણા સુધારાને અવકાશ છે. પણ હું શું કરવા સારું બોલું, પણ છતાં મારે મજબૂર થઈ ગયો. હું વિરોધ પક્ષમાં હોવા છતાં મેં કીધું અને મેં અભિનંદન આપ્યા કે આ સરકારનું સારામાં સારું પગલું છે. અને બધા ધારાસભ્યોએ પોતાના વિસ્તારની સ્કૂલો રેડ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં આવી જાય એના માટે પ્રયાસ કરવો જોઈએ. મેં સંકલ્પ કર્યો છે કે મારા વિસ્તારમાં હું એક પણ રેડ ઝોનમાં સ્કૂલ નથી રહેવા દેવાનો. ઓકે. હોસ્પિટલમાં તમે બહુ મદદ કરો છો, મને ખબર છે. તમે ને તમારા ભાઈ રામદેવભાઈ, હું આ કીર્તિ મંદિરની બહાર નીકળી હતી 2022માં ને ત્યાં શાકભાજીવાળા બધા બહેનો સાથે વાત કરતી હતી. તો એ લોકો પણ કહેતા કે અમારે તો અર્જુનભાઈ અમને બહુ જ મદદ કરે, અમારે હોસ્પિટલમાં જરૂર હોય તો બધી મદદ પહોંચી જાય, કાર્ડ તમારી ઓફિસમાંથી બધા નીકળતા હોય છે. પણ છતાંય સરકારી દવાખાના, એની સુવિધા, સરકારી હોસ્પિટલમાં ડૉક્ટર્સની સંખ્યા, આપણે ત્યાં ડૉક્ટર્સને અહીંથી ત્યાં ટ્રાન્સફર કરે છે જરૂર પડે છે ત્યારે. એટલે તમે મેડિકલની બધી સમસ્યાઓથી પરિચિત છો. એમાં કયા સુધારાને અવકાશ જોઈ રહ્યા છો? જો એમાં ઘણો બધો અવકાશ છે, પણ એક વાત કહું, આખી દુનિયાની અંદર જે પેન્ડેમિક આવ્યો એમાં કોઈએ બચાવ્યા હોય તો પબ્લિક સિસ્ટમે બચાવ્યા છે, સરકારી દવાખાનાએ બચાવ્યા છે. અને એ કસોટીમાંથી ભારતના સરકારી દવાખાના, અને એમાંય ખાસ કરીને ગુજરાતના સરકારી દવાખાના અને એમાં કામ કરતા જે કર્મચારીઓ છે એણે જે કામ કર્યું છે, ડૉક્ટરોએ અને પેરામેડિકલ સ્ટાફે. પોરબંદરમાં ઇનફ વેન્ટિલેટર હતા કોવિડ વખતે? કેમ કે અમદાવાદમાં બહુ જ સરસ હતું, રાજકોટમાં સરસ હતું, પણ ગામડામાં જેમ કે ગોધરા સિવિલમાં નહોતું. નહીં, અમારે ત્યાં ક્રાઇસિસ તો થઈ હતી વચ્ચે, ઇવન ઓક્સિજનની ક્યારેક ક્રાઇસિસ ઊભી થઈ હતી. પણ જે મિશનરી ઝીલથી એ લોકોએ કામ કર્યું છે એ હું આજે કહું છું એટલા માટે નહીં, પણ વિધાનસભાની અંદર મેં બહુ જ લાગણીથી ગઈ વિધાનસભામાં ફેબ્રુઆરીમાં મેં સરકારી દવાખાનાઓના અને સરકારી શૈક્ષણિક વ્યવસ્થાની મેં હંમેશા તરફેણ કરી છે. અને આજે હું કહું છું કે એમાં સુધારાનો ઘણો અવકાશ છે આજે. પણ ગરીબ માણસો માટે સરકારી દવાખાના સિવાય બીજો વિકલ્પ નથી. એને મજબૂત કરવા જોઈએ અને એનું મોરલ બુસ્ટઅપ થાય એના માટે કામ કરવું જોઈએ. આજે પહેલાં તો હું બહુ એની પાછળ કામ કરતો હતો, હું હવે બીજામાં દઉં. મારાથી નાનો ભાઈ રામદેવ છે, એ કામ કરે છે આજે. અને આજે તો હું ધારાસભ્ય છું. ધારાસભ્ય હું નહોતો ત્યારે, અને એ મારો ભાઈ છે એ તો કોઈ જગ્યાએ ચૂંટાયેલો નથી અને એ રાજકારણમાં કોઈ આગલી હરોળમાં ક્યારે બેસતો નથી. પણ છતાં આજે ગુજરાતની અંદર કોઈ પણ હોસ્પિટલમાં એ ભલામણ કરે કે કંઈ વાત કરે કે આ પેશન્ટને જરાક જોવા જેવું છે, કોઈ ડૉક્ટર મોટો હોય કે નાનો હોય કોઈએ ના નથી પાડી. એટલે જેને કામ કરવું છે એને કોઈ એવું નથી બનતું કે કોઈ ના પાડે આપણને. પોરબંદરની અદ્ભુત ક્ષમતા છે એ સંદર્ભે કે ત્યાં આજુબાજુમાં બધે જ ઇન્ડસ્ટ્રીઝ આવી, પણ કમનસીબે એના ભૂતકાળના કારણે અથવા ગુનાહિત ઇતિહાસના કારણે જે તે સમયે ઇન્ડસ્ટ્રી ત્યાં આવતા રહી ગઈ. લોકો સોમનાથ આવે છે, વચ્ચે કદાચ માધવપુર રોકાઈ જાય છે, દ્વારિકા જાય છે, પણ પોરબંદર એટલા ટુરિસ્ટનો ફ્લો નથી. અને તમે કહ્યું કે તમારે સર્કિટમાં લાવવું છે, વિકાસ થવા કોણે નથી દીધો પોરબંદરમાં? કેમ પાછળ રહ્યું? પોરબંદરનો પોટેન્શિયલનો ઉપયોગ નથી થયો એ હકીકત વાત છે.
એમાં કોઈ ના કહી શકે નહીં. એટલું જ નહીં, એક જમાનામાં પોરબંદરમાં 11 ઇન્ડસ્ટ્રીઓ હતી, એમાંથી માત્ર 2 રહી છે અત્યારે. હવે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની શક્યતાઓ આવા મોફ્યુઝલ સેન્ટરોમાં ઓછી થઈ ગઈ. એ એક આખો બેલ્ટ વિકસાય છે, ગમે ત્યાં હોય છે. એટલે હું એની પાછળ જો નેચરલ કોર્સમાં ક્યારેક બંદર મોટું બને ને એના આધારિત ઉદ્યોગો આવે એના માટે પ્રયાસ કરીએ છીએ. સરકારે એના માટે પોરબંદરને એક પોર્ટ સિટી તરીકે વિકસાવવા માટેનો એક કન્સલ્ટન્ટ નિમીને એનો પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરાવે છે, એ અલગ વાત છે. પણ પોરબંદરમાં પોટેન્શિયલ છે, એ પ્રવાસધામ તરીકેનું પોટેન્શિયલ ખૂબ મોટું પડેલું છે. અને એનો મેં નજર જોયેલો છે. 25 વર્ષ પહેલાં હું દ્વારકા જતો હતો ત્યારે 5-10 લાખ ટુરિસ્ટ આવતા હતા. દ્વારકા ભાંગીને ભૂકો થઈ ગયેલું હતું અને મોટાભાગના લોકો બહાર નીકળી ગયા હતા. હું 2 વર્ષ પહેલાં દ્વારકા 3 દિવસ રોકાયો અને અત્યારે 1,10,00,000 લોકો આવે છે. અને જે જમીનો એકરના ભાવે વેચાતી હતી એ જ એટલા રૂપિયામાં હવે ફૂટના ભાવે વેચાય છે. એટલે ખૂબ પોટેન્શિયલ છે. એવું જ આપણા સોમનાથનું થયું છે. સોમનાથ અને આ સાસણગીરની અંદર પણ એવું જ છે. પોરબંદરમાં આ પોટેન્શિયલ છે અને એ પોટેન્શિયલ ટેપ કરવા માટે પ્રયાસો હું કરી રહ્યો છું. હું તો વિરોધ પક્ષમાં હતો તો પણ મેં આ વખતે પોરબંદરની અંદર મૂળ દ્વારકાનો બીચ છે, એ બીચ ડેવલપ કરવા માટે આ વખતના બજેટમાં લેવડાવ્યું છે. એનો જાહેરાત થઈ છે. પોરબંદરની અંદર માઇગ્રેટરી બર્ડ્સ બહુ આવે છે અને એ 182 કરોડ રૂપિયાના ખર્ચે એ બર્ડ સેન્ચ્યુરી છે, એ પણ મોટું પ્રવાસસ્થાન બને એના માટેના પ્રયાસો થાય છે. પોરબંદરના ઓલ્ડ ટેમ્પલો જે છે બધા એને ડેવલપ કરવાની વાત ચાલે છે ત્યાં. એટલે આ વખતે મેં મહેનત કરીને ઘણું બધું લઈ આવ્યો છે. પણ હજી જે વર્લ્ડ ટુરિસ્ટ મેપમાં પોરબંદર આવે એના માટે મારા પ્રયાસો રહેવાના છે. છેલ્લો પ્રશ્ન, તમે તો ગાંધીની ભૂમિમાંથી આવો છો અને ગાંધી સરદારમાંથી એવી જગ્યાએ ટ્રાન્ઝિશન થઈ રહ્યું છે જ્યાંના 30-40% નેતાઓ ગોડસેને માનવાવાળા છે. દર થોડા સમયે સંકળાયેલી વિચારધારાના લોકો જ્યારે ગાંધી હત્યાનો ગાંધી નિર્વાણ દિવસ આવે ત્યારે ફરી એકવાર એને રીક્રિએટ કરતા હોય છે એ સીનને. ભલે પ્રધાનમંત્રી અલગ કહેતા હોય, હકીકત તો એ છે કે ગાંધી વિચારોને બહુ સ્થાન હોય એવું દેખાતું નથી વર્તમાન શાસનમાં. તમે ગાંધીને પોરબંદર મૂકીને આવશો કે સાથે લઈને રહેશો? ગાંધી, મને બાબુભાઈ જસભાઈ પટેલે વાત કરી હતી આ બાબતનો, આવો પ્રશ્ન મેં એમને પૂછ્યો હતો. તો એણે કીધું કે ગાંધી ક્યારેય મરવાના નથી. જ્યાં સુધી આ દુનિયાની અંદર માનવ સંસ્કૃતિ છે ત્યાં સુધી મરવાના નથી. જેટલી ટીકા થશે એટલી જ બળવાન બનીને આવવાના છે. અને હવે આ ગાંધીની વિચારધારા કંઈ એક પક્ષની કે એક રાજ્યની કે એક દેશની નથી, વૈશ્વિક વિચારધારા છે. એને એ વૈશ્વિક વિચારધારાને તમે કોઈ દિવસ પાછળ રાખી શકશો ને. એ વિચાર જ આપણે માનવજાતને બચાવી અથવા તો સૃષ્ટિને બચાવી શકશે. એટલે જે લોકો દુર્ભાગ્ય છે કે આપણા દેશની અંદર આપણા દેશના હીરોનું સન્માન નથી થતું, એ બાકી ગાંધી છે એ શાશ્વત છે, શાશ્વત રહેવાના છે. આ ખેસની સાથે પણ રહેશે, ગમે તે એનાથી વિશેષ મજબૂત થશે અહીંયા. અને મને આનંદ એ વાતનો છે કે આ ખેસવાળાએ જ સાબરમતી આશ્રમ રીડેવલપમેન્ટ માટે આ પાછો 12મી આવી રહ્યા છે, 12મીએ વડાપ્રધાન આવી રહ્યા છે, એ આ ખેસવાળાએ જ કર્યું. અને દુર્ભાગ્ય રહ્યું કે હું જ્યાં હતો એના વખતમાં જે ગાંધી આશ્રમ 165 એકરમાં હતો એ ઘટીને માત્ર 20 એકરમાં રહી ગયો. પ્રધાનમંત્રી આજે એને લગભગ સરાઉન્ડિંગ 50 એકર કરતાં 65 એકર કરતાં વધારે સરાઉન્ડિંગ ફરી પાછું ડેવલપ કરી અને એને ખુલ્લું કરાવ્યું છે અહીંયા. મારી વખતે NGO ઘણા આવી તે વખતે કહેવા માટે કે આંદોલનમાં જોડાવ. મેં કીધું કે અમે નથી કરી શક્યા, ત્યારે હું કોંગ્રેસમાં હતો. એટલે કરે છે તો હું એને ટેકો દેવાનો છું અહીંયા. અને એના પછી હું ખાનગીમાં એક વખત જોઈ પણ આવ્યો છું કેટલું. અને એની તારીફ પણ મેં વિધાનસભામાં હમણાં જ કરી છે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે કે તમે સારું કામ કરો છો, એવું જ કામ મારે પોરબંદરમાં કરાવવું. ઓકે, થેન્ક યુ સો મચ અર્જુનભાઈ. સતત ઇન્ટરવ્યૂઝ અને છતાં પણ તમે આ સમય આપ્યો એના માટે થેન્ક યુ.